રાજકોટ શહેરમાં એક સગીર આરોપીને તાલિબાની સજા આપવાના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સગીરે પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા આરોપ લગાવવામાં આવ્યા। ફરિયાદ અનુસાર એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે, તેને વાળ ખેંચીને કાઢો અને મારો। આદેશ મળતા પોલીસ કર્મીઓએ કથિત રીતે સગીર યુવક સાથે માર મારી અને અપમાનજનક વર્તન કર્યું। પોલીસ કર્મીઓએ કહ્યું કે આરોપ એસીપીને ઓર્ડર છે, તેથી તેમણે આ કૃત્ય કર્યું। ફરિયાદમાં એસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓના નામ ઉલ્લેખમાં આવ્યા છે। પોલીસ કમિશનરે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા બાદ 2 કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી છે। સગીરે પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા આરોપ લગાવવામાં આવ્યા હતા। ફરિયાદ અનુસાર એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું કે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે, તેને વાળ ખેંચીને કાઢો અને મારો। આદેશ મળતા પોલીસ કર્મચારીઓએ કથિત રીતે સગીર યુવક સાથે માર માર્યો હતો અને અપમાનજનક વર્તન કર્યું હતું। પોલીસ કર્મીઓએ કહ્યું છે કે એસીપીનો ઓર્ડર છે, તેથી તેમણે આ કૃત્ય કર્યું હતું। ફરિયાદમાં એસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓના નામ ઉલ્લેખમાં આવ્યા છે। પોલીસ કમિશનરે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા બાદ 2 કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી છે। જે વિડીયો વાયરલ થયો હતો, સગીર આરોપીના વાળ ખેંચવામાં આવી રહ્યા હતા। રાજકોટ શહેરમાં એક સગીર આરોપીને તાલિબાની સજા આપવાના મામલે તપાસનો ધમધમાટ હાલ તો શરૂ થયો છે। અધિકારીઓની બદલી કરી હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। સગીરે પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા આરોપ પણ લગાવવામાં આવ્યા છે। ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરિયાદ એસીપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે, તેને વાળ ખેંચીને કાઢો એવું અને મારો તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આદેશ મળતા જ પોલીસ કર્મચારીઓએ કથિત રીતે સગીર યુવક સાથે માર મારી અને અપમાનજનક વર્તન કર્યું હતું। પોલીસ કર્મચારીએ કહ્યું હતું કે એસીપીનો ઓર્ડર છે, તેથી તેમણે આ કૃત્ય કર્યું હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। ફરિયાદમાં એસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહેશે। પોલીસ કમિશનરે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા બાદ 2 કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી હતી। અંતિમ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજકોટ સગીર આરોપીના જીવતા વાળ ખેંચી તાલિબાની સજા આપવાના મામલે હાલ તો કાર્યવાહી તેજ કરવામાં આવી છે। સગીર આરોપીએ પોલીસ વિરુદ્ધ કરેલ ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। અધિકારીઓ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે। એસીપી રાધિકા ભારાઈએ આ અંગેના નિર્દેશ આપ્યા હતા। એસીપીનો ઓર્ડર હોવાનું જાણવા મળ્યું હતું। જે હેરસ્ટાઇલ કરીને આવ્યો છે, તેને ખેંચીને કાઢો અને ઠોકો તેવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તાલિબાની સજા આપનાર પોલીસે કહ્યું કે અમારે એસીપીનો આદેશ છે અને તેમને મારવો જ પડશે તેવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી છે। એસીપી, પીઆઈ, પીએસઆઈથી લઈ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલામાં પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ફરિયાદમાં એસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા બાદ 2 કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર અને સહદેવસિંહ જાડેજાની બદલી કરી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, જે વિડીયો વાયરલ થયો હતો, ઘણા ગંભીર સવાલો ઉઠ્યા હતા। સગીર આરોપીને વાળ ખેંચીને જે રીતે તેની તાલિબાની સજા આપવામાં આવી હતી, હવે જે ચોંકાવનારા ખુલાસા થયા છે તે જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જવાય છે। વિગત જણાવશો? તો પછી આપણે જણાવી દો કે હવે આ સમગ્ર મામલો છે તે દિવસે ને દિવસે પેચીદો થઈ રહ્યો છે, કારણ કે હવે સમગ્ર મામલે સગીર જે આરોપી હતો તેના પરિવારજનોએ જે અરજી છે તે કરવામાં આવી છે। તેમના દ્વારા જે રાજકોટ શહેર પોલીસ કમિશનર સહિત કે ગૃહમંત્રી, પ્રધાનમંત્રી સહિતના મુખ્યમંત્રી સહિતનાઓને જે અરજી છે તે કરવામાં આવી છે। તેમના દ્વારા ચોક્કસપણે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસીપી થી લઈ, પીઆઈ થી લઈ, જે પીએસઆઈ છે સ્ટાફના, તેનાથી માંડી તમામ જે લોકો છે તે આ બાબતે જવાબદાર છે। ચોક્કસપણે વિડીયોમાં જોઈ શકાય છે કે જે સફાઈ કર્મી છે જે પોલીસ મથકનો, તે ત્યાં પૈડો પાથરતો રહે છે અને તેના દ્વારા જે વાળ ખેંચીને સગીર આરોપીના જે કાઢવામાં આવે છે, જીવતા વાળ ખેંચવામાં આવતા જે સગીર આરોપી છે તે બૂમાબૂમ કરી મૂકે છે અને ચોક્કસપણે હવે સમગ્ર મામલે હવે કાર્યવાહીની જે વાત છે તે કરવામાં આવી છે। એ તરફ જો જે સમગ્ર મામલે જે વિડીયો વાયરલ થતા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા 2 જેટલા કોન્સ્ટેબલની જે તાત્કાલિક ધોરણે બદલી છે તે કરવામાં આવી છે। એક કોન્સ્ટેબલની રાજકોટ શહેર પોલીસના જે હેડક્વાર્ટર ખાતે, તો બીજા જે પોલીસ જે કોન્સ્ટેબલની જે ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે। ચોક્કસપણે હજુ પણ કેટલીક બદલી હજી થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે
અરજીમાં રાધિકા ભારાઈ જે એસીપી છે તેના વિરુદ્ધ પણ જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, પીઆઈ મેઘાણી છે તેના વિરુદ્ધ પણ જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, ડિસ્ટર્બ પીએસઆઈ છે તેના ઉપર પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. આ જે સમગ્ર મામલાની તપાસ છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનરે જેના ઉપર જે આરોપ છે તે જ એસીપી રાધિકા ભારાઈ છે તેમને આ સમગ્ર મામલાની તપાસ છે તે સોંપાઈ છે. ત્યારે જેના ઉપર ફરિયાદ છે, જેના ઉપર આરોપ છે તે જ આ સમગ્ર કેસની તપાસ છે તે કરી રહ્યા છે. ચોક્કસપણે હવે જે તપાસના અંતે શું આવશે સામે તે તો જોવું રહેશે, પરંતુ આ જે તાલિબાની સજાનો વિડીયો છે તે ચોક્કસપણે જે સમગ્ર રાજ્યમાં જે ફેલાઈ રહ્યો છે અને વાયરલ છે તે તો થઈ રહ્યો છે. જી લખી, જો ખરેખર રીતના આદેશ આપવામાં આવ્યા હોય તો કડક સજા થવી જોઈએ, કારણ કે ફરિયાદમાં એસીપીથી લઈ કોન્સ્ટેબલ સુધીના અધિકારીઓના નામ ખુલ્યા છે. હજુ તો બદલી કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી થવી પણ ખૂબ જ જરૂરી છે. એ જ એક મોટી વાત છે, કારણ કે 2 જેટલા કોન્સ્ટેબલની બદલી, તેમાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં, માત્ર બદલી કરીને જે સંતોષ છે તે રાજકોટ શહેર પોલીસે માની લીધો છે. કારણ કે આજે બદલી બાબતનો જે આ કેસ નથી, કારણ કે આમાં તો જો તપાસ થાય તો સસ્પેન્ડ સુધીની જોગવાઈ જે અહીં બની શકે છે. એટલે ચોક્કસપણે હવે આગામી સમયમાં રિપોર્ટમાં શું સામેલ થશે તે પણ અહીં જોવું રહેશે. પરંતુ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા પણ કડક તપાસના આદેશ છે આપવામાં આવ્યા છે. પરંતુ જેને તપાસના આદેશ આપવામાં આવ્યા છે તે જે એસીપી રાધિકા ભારાઈ છે તે પોતે જે આમાં જે અરજી જે સગીરના જે વાલીઓએ કરી છે તેમાં તેઓ ઉપર આરોપ છે તે લગાડવામાં આવ્યું છે. એટલે હવે જોવાનું તે રહેશે કે રાજકોટ શહેર પોલીસ છે, રાજકોટ શહેર પોલીસ તંત્ર છે તે કઈ પ્રકારની કાર્યવાહી કરશે, રાજકોટ શહેર પોલીસ કમિશનર કઈ પ્રકારની કાર્યવાહી કરશે અને ગૃહ વિભાગમાંથી કોઈ પણ પ્રકારના આદેશ છૂટે છે કે કેમ. જી જી, આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા.